સિસ્ટમ જ્યારે સક્રિય થાય અને ત્યાર પછી ભારતમાં એન્ટ્રી લે છે ત્યાર પછી ખોરવાય છે પણ આ 48 કલાકથી જે વરસાદ આવ્યો આ સિસ્ટમનું જ કારણ છે પરિણામ છે। હવે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સર્ક્યુલેશન જે સર્જાઈ રહ્યું છે તેની અમે આપને આ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજ ભારતનો નકશો પણ આપને દેખાય છે। આ જે નકશો છે તે ભારતનો છે અને અહીંયા જે આ દેખાઈ રહ્યા છે આ બિલકુલ વધારે ઇન્ટેન્સિટીવાળા એકદમ ઘટ વાદળો છે અને આ જ ઘટ વાદળો જે છે તે અહીંયાથી નીકળે છે એટલે કે પશ્ચિમી વિસ્તારથી આ તરફ એન્ટ્રી અહીંયા લે છે અને ત્યાર પછી હવે દેખાય છે કે કઈ રીતે તે આગળ વધી રહ્યા છે। એટલે આ જે આખો એપિસેન્ટર છે અને તેની આસપાસનો જે પ્રભાવ છે તે દેખાય છે અને જ્યારે હવે તે આગળ વધશે એટલે આ આગાહી આપવામાં આવી છે કે 7મી તારીખે ગુજરાતને પણ અસર કરશે। ઉત્તર ભારતમાં તો વરસાદ